પ્રાથમિક જે વિગતો મળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામસંગભાઈ ઠાકોર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી। આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા। દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વહી ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા, જેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી એ બંને સાથે મળીને અરવિંદભાઈને મારેલા। એ દરમિયાન અરવિંદભાઈએ આ રાજુભાઈની પત્નીને પોતે લઈ ગયા છે અને વડોદરા મુકામે રાખેલી છે એવી હકીકત જણાવતા આરોપી છે વધારે ઉશ્કેરાઈ ગયેલા અને એમને રૂમમાં પૂરી રાખી અને વધારે માર મારેલ। એ માર દરમિયાન અરવિંદભાઈ મરણ જતાં બંને આરોપીઓ ભેગા મળી અને રિક્ષામાં અરવિંદભાઈને પારડી મુકામે પાણિયા બાજુમાં નદીમાં નાખી આવેલા। અત્યારે પ્રાથમિક તપાસમાં જે આરોપી છે એમની પત્ની સાથેના મરણ જનારના સંબંધોના કારણે આ હત્યા થયેલો હોવાનું જણાઈ આવે છે।